પીસીબી પોલીસે પાડેલા 2 જુદા જુદા દરોડામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડી 2 શખ્સોની ધરપકડ કરી હતી. વોલ્ટેમ કંપની સામે રાજપૂત સમાજની વાડી પાસે અર્જુનસિંહ સરદાર સિકલીગર એક મોપેડ લઈને ઊભો હતો, જેમાં ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો રાખીને તે વેચાણ કરી રહ્યો છે તેવી માહિતીના આધારે પીસીબી પોલીસની ટીમે દરોડો પાડતા અર્જુનસિંહ ઝડપાયો હતો. તેની પાસેથી પોલીસે જુદી જુદી બ્રાન્ડની વિદેશી શરાબની બોટલો કબજે કરી હતી. જ્યારે બીજા બનાવમાં જયેશ ઉર્ફે લાલુ ઠાકોર વિદેશી શરાબનો ધંધો કરે છે અને દારૂનો જથ્થો શ્રમજીવી સોસાયટીના મકાન નંબર 139માં છુપાવી રાખ્યો છે અને પોતાની મોપેડમાં ભરીને છૂટક ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે તેવી બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા જયેશ ઠાકોર ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી પણ વિદેશી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે બંને બનાવમાં 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીસીબી પોલીસને માહિતી મળી હતી કે ડભોઈ રોડ શ્રમજીવી સોસાયટીમાં રહેતો જયેશ ઉર્ફે લાલુ ઠાકોર પોતાના ઘર અને મોપેડમાં દારૂ સંતાડીને વેચાણ કરી રહ્યો છે. જેથી પીઆઈ એસડી રાતડાની સૂચના મુજબ સ્ટાફે આ જગ્યાએ જઈને સ્થળ પર રેડ કરતા જયેશ ઉર્ફે લાલુ મણીલાલ ઠાકોર મળી આવ્યો હતો. પોલીસે તેના ઘરે અને મોપેડમાં તપાસ કરતા વિદેશી દારૂની 225 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ, મોપેડ, મોબાઈલ ફોન અને રોકડા મળીને કુલ ₹1,23,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. જે અંગે કપરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. જ્યારે અન્ય એક આરોપી વિકાસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.